મહેસાણામાં 45 કરોડના ખર્ચે બનેલો પાલા વાસણાથી રામપુર વચ્ચેનો નવો ઓવરબ્રિજ સતત ત્રીજા વર્ષે ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યો છે। બ્રિજ ઉપરથી કોન્ક્રીટ ઉખડી જતા લોખંડના સળિયા ખુલ્લા થઈ ગયા છે અને જે વાહન ચાલકો માટે જીવલેણ ખતરો બન્યો છે। માત્ર થીગડા મારીને સંતોષ માનતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે। 4.5 કરોડના ખર્ચે બનેલો બ્રિજ છે। ઓવરબ્રિજ જે છે તે પાલાવાસણા રામપુરા ચોકડી વચ્ચે આવેલો છે ને વિરમગામ રેલવે લાઇન ઉપર આવેલી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ને જ્યાં માત્ર 3 વર્ષ પહેલા બનેલો છે, જ્યાં રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ અને ફરી એકવાર ચોમાસામાં ધોવાઈ ગયો છે। સતત ત્રીજા વર્ષે પણ બ્રિજ ઉપર મધ્ય ભાગમાં કોન્ક્રીટના ઉખડી ગયેલા જતા લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાયા છે અને પ્રથમ ચોમાસામાં બ્રિજ ખામીઓ સામે આવી હતી, છતાં આજે 3 વર્ષ બાદ પણ સ્થિતિ યથાવત દેખાઈ રહી છે અને કામગીરીની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે હાલ સવાલો ઉભા થયા છે અને લોકોમાં રોષ છે કે તંત્ર દ્વારા માત્ર થીગડા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે અને આ ખુલ્લા સળિયા જાણે કોઈ નિર્દોષનો જીવ લેશે ત્યારે જીવલેણ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યો તેવો ઘાટ હાલ તો સર્જાઈ રહ્યો છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।